સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। 21મી સુધી 43 ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતીના ઇન્ટરવ્યુ ડીઈઓ નિષ્ણાંતોની હાજરીમાં ઇન્ટરવ્યુ લેવાયા। જીરું લસણનું વાવેતર ઘટ્યું, વરસાદ સારું થતા આ વર્ષે ચણાનું વાવેતર બમણું થયું, ઘઉંનું પણ વધ્યું। ગોહિલવાડમાં ઠંડીનો ચમકારો, ભાવનગરમાં 15.2 ડિગ્રી તાપમાન અને 8 કિલોમીટરે ફૂંકાયેલા બર્ફીલા પવનોથી લોકો ઠૂંઠવાયા। ઓનલાઈન અહેવાલ ફરજિયાત, શાળાઓ વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તારીખ 15 જાન્યુઆરી સુધી ભરી શકશે। પૂર્વનો પવન થતા 28 દિવસે બપોરે તાપમાન 31.2 ડિગ્રીએ આંબી ગયું। શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું। જામનગર તાલુકામાં 3 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ કરવામાં આવી હતી, જે 10 ઓક્ટોબર સુધી ચાલી હતી, જેમાં કુલ 8,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાંથી 3,000 ખેડૂતોનો વારો આવ્યો છે। અત્યાર સુધીમાં 9 ઓક્ટોબર સુધીમાં નોંધણી કરાવનાર ખેડૂતોનો વારો આવ્યો છે। જામનગર તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા મંથર ગતિએ ચાલી રહી હોય ખેડૂતોમાં મૂંઝવણ સાથે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે જામનગર તાલુકામાં 8,000 રજીસ્ટ્રેશનમાંથી 47 દિવસમાં ફક્ત 3,000 ખેડૂતોનો વારો આવતા ભારે દેકારો બોલી ગયો છે। જામનગરમાં તાપમાન છેલ્લા 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 ડિગ્રી ઊંચકી અને તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું, ત્યારે એકાએક તાપમાનનો પારો ઊંચો જતા ઠંડીનું જોર ઘટ્યું છે। રાજ્યમાં શિયાળાની બરાબરની જમાવટ થઈ ગઈ છે, ત્યારે જામનગરમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે। આણંદ જિલ્લામાં એચટાટ મુખ્ય શિક્ષકો આચાર્યોની 212 જગ્યાઓ ખાલી રહી છે। આણંદ જિલ્લામાં જિલ્લા ફેરનો નિયમ આવતા હજારો પ્રાથમિક શિક્ષકોને વતનનો લાભ મળ્યો છે, જેના કારણે ફરી એકવાર આવા શિક્ષક પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ નજર કરીએ તો ગાંધીનગરમાં ભર શિયાળે ગત મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો। ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અમુક દિવસથી ઠંડીની ઓછી અસર વર્તાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈ આગાહી કરી છે, જેમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ તફાવત ન હોવાની આગાહી કરી છે। તળાજા માર્કેટિંગ યાર્ડમાં 15 દિવસથી ડુંગળીની હરાજી શરૂ થયા બાદ દરરોજ લાલ ડુંગળીની અંદાજિત 3,000 થી 4,000 ગુણી આવક થઈ રહી છે, અને લાલ ડુંગળીની આવક 7,000 ગુણીની થઈ હતી। તળાજા યાર્ડમાં પ્રથમ દિવસે જ ઉચ્ચ ક્વોલિટીની ડુંગળીના મણના ₹485 ઉપજ્યા હતા। ભાવનગર રેલવે ડિવિઝનથી સંચાલિત થતી અમુક ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે, અને અમુકના સમય અને સ્થળ બદલવામાં આવેલા છે। મુસાફરોને મુશ્કેલીઓ નડે નહીં તેવા હેતુથી રેલવે તંત્ર દ્વારા તેની આગોતરી જાણ કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં પવનની દિશા ઉત્તરને બદલે પૂર્વની થતા અને હવામાં ભેજનું પ્રમાણ વધતા બપોરે ગરમીનો પારો 28 દિવસ બાદ 31.2 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયો હતો। શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 31 ડિસેમ્બર સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો। આ સમયગાળો હવે 15 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે। ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ઘગડતા ઠંડીનું જોર વધ્યું હતું, અને વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 1 ડિગ્રી ઘગડી 15.2 ડિગ્રી પહોંચતા ઠંડીનું જોર વધ્યું હતું, અને ગત રાત્રિથી જ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા।
મેઘરાજાએ ઓણસાળ રાજકોટ જિલ્લા પર સારી મહેર વરસાવતા ગત વર્ષની સરખામણીએ શિયાળુ પાકનું વાવેતર વધ્યું છે। રાજકોટ જિલ્લામાં ગત વર્ષે 2,49,098 હેક્ટર શિયાળુ પાકનું વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષમાં 2,86,796 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે। રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી 43 જેટલી જગ્યા માટે 3 થી 21 જાન્યુઆરી દરમિયાન ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અગાઉ આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે જે તે જિલ્લાના ડીઓને પત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।